સ્વાધ્યાય 8.2 પ્રશ્ન ક્રમાંક 1 અહીંયા આપણને એક ચતુષ્કોણ આપેલો છે, ચતુષ્કોણ PQR ABCD। સમાંતર તો નહીં, પણ આપણને કોઈ એક આકાર માટે એક ચતુષ્કોણ આપેલો છે જેના મધ્ય બિંદુઓ અનુક્રમે આપેલા છે PQ R અને S। ચતુષ્કોણનું નામ છે ABCD। એના મધ્ય બિંદુઓ અનુક્રમે આપેલા છે P, Q, R અને S। આપણે અહીં સાબિત કરવાનું છે કે ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુઓ અનુક્રમે P, Q, R અને S છે। AC તેનો વિકર્ણ છે, AC વિકર્ણ છે। તો આપણે સાબિત કરવાના છે 3 પરિણામ। એમાં પ્રથમ પરિણામ છે SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC। બીજું પરિણામ સાબિત કરવાનું છે PQ બરાબર SR અને ત્રીજું પરિણામ સાબિત કરવાનું છે કે PQRS જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ચાલો, તો અહીં ચતુષ્કોણ ABCD માટે AC વિકર્ણ છે તથા AB, BC, CD અને DA બાજુના મધ્ય બિંદુઓ અનુક્રમે P, Q, R અને S આપેલા છે। તો અહીં ચતુષ્કોણ ABCD માં બિંદુ P, Q, R અને S એ બાજુ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુ છે। ચાલો, AC વિકર્ણ છે એ આપણને આપી દીધેલ છે, AC વિકર્ણ છે। હવે વિકર્ણ છે એટલે આપણે આખા ચતુષ્કોણને 2 ત્રિકોણમાં વિભાજિત કરી શકીએ છીએ। જેમાં પહેલો ત્રિકોણ આપણને દેખાવો જોઈએ ABC ત્રિકોણ। ABC ત્રિકોણમાં શું આપણને દેખાય છે તો કે બિંદુ P અને Q એ બાજુ AB અને BC નું મધ્ય બિંદુ છે, બરાબર। અહીં બિંદુ P એ બાજુ AB નું અને બિંદુ Q એ બાજુ BC નું મધ્ય બિંદુ છે। માટે મધ્ય બિંદુ પ્રમેય મુજબ સીધું જ આપણે કહી શકીએ કે PQ અને AC સમાંતર બાજુઓ થાય, બરાબર। P અને Q એ બે બાજુના મધ્ય બિંદુ છે, એને જોડતો રેખાખંડ આપણને મળે છે PQ। તો AC અને PQ સમાંતર બાજુઓ થાય છે અને એના પરથી આપણે કહી શકીએ કે અહીંયા આપણને શું દેખાય છે, પેલું જે પ્રમેય છે મધ્ય બિંદુ પ્રમેય અનુસાર, એટલે કે PQ સમાંતર AC થાય તથા તેનાથી અંતરમાં અડધું થાય, એટલે કે PQ બરાબર 1/2 AC થશે। જે આપણે મધ્ય બિંદુ પ્રમેય સમજીએ હતો એના પરથી કરી શકાય। મધ્ય બિંદુ પ્રમેય આપણને શું શીખવાડતું હતું કે કોઈ ત્રિકોણને 2 બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે અને તેનાથી અંતરમાં અડધો હોય છે, બરાબર। તો એના પરથી આપણે સીધું કહી શકીએ કે PQ છે એ AC ને સમાંતર બાજુ થાય છે તથા PQ છે એ AC ના અડધા મૂલ્ય જેટલું થાય છે। તે આપણું સાધ્ય 1 હતું, બરાબર છે। હવે બીજા ત્રિકોણને ધ્યાનમાં લઈએ તો ત્રિકોણ કયો દેખાય છે આપણને ADC માં બાજુ S બિંદુ જે છે એ AD બાજુનું મધ્ય બિંદુ છે તથા R બિંદુ છે એ CD બાજુનું મધ્ય બિંદુ છે। SR એ બંને બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ આપેલો છે। તો તેથી મધ્ય બિંદુ પ્રમેય મુજબ આપણે કહી શકીએ
શું કહી શકીએ? SR સમાંતર AC થાય છે તથા SR બરાબર 1/2 AC પણ થાય છે. બરાબર. તો અહીંયા પરિણામ 1 અને 2 ને ધ્યાનપૂર્વક જોઈએ તો સમીકરણ 1 અને 2 પરથી શું કહી શકીએ? SR AC ને સમાન છે, PQ AC ને સમાન છે. તો એનો અર્થ એવો થયો કે એ PQ બાજુ અને SR બાજુ સમાન થાય, સમાંતર થાય તથા આ બે પરિણામ પરથી બંનેની ડાબી તરફ છે જમણી તરફ છે એ સમાન હોવાથી ડાબી તરફ કેવી થાય? સમાન થાય. તો PQ બરાબર SR પણ થાય. તો આપણે એક વિધાન ભણી ગયેલા છીએ થિયરીની અંદર, તો જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની જોડ સમાન અને સમાંતર હોય તો આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ કહી શકાય. એટલે કે ઉપરોક્ત પરિણામ પરથી કહી શકાય. શું વાત આપણે કહી શકીએ છીએ? ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે. બરાબર. તો દાખલો પહેલો,